ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બિલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. સમગ્ર માહોલમાં આધ્યાત્મિક ઉર્જા અને સ્નેહનું વિશેષ વાતાવરણ છવાયું હતું. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણભાઈ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળાની પ્રદર્શિત કરવામાં આવી હતી, જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું. બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, ગીત, ભજન અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રસ્તુતિ થતી નાની નાની આર્ટ પરફોર્મન્સમાં સંસ્કાર, શાંતિ, પ્રેમ અને માનવતાના મૂલ્યો સ્પષ્ટ કર્યા હતા. દર્શકો દ્વારા પણ બાળકોના ઉત્સાહને ભરોસો આપી ઊભા થઈને તાલીઓ સાથે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સમાપન પ્રસંગે સંત પ્રવીણભાઈ છાબડાજીએ પોતાના પ્રવચન દ્વારા શાંતિ, એકતા અને માનવ સેવાના સંદેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે બાળકોમાં સંસ્કારનું બીજ લગાડવું એ ભવિષ્ય માટેનું શ્રેષ્ઠ રોકાણ છે. આવા સમાગમો દ્વારા તેઓના આધ્યાત્મિકતા અને સર્વજનહિતનો ભાવ વિકસે છે. આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓ અવિરત મહેનત કરી હતી. સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા દ્વારા આજે આ નીલકંઠેશ્વર ધામમાં બાલ સંત સમાગમ, ઝોનલ લેવલ બાલ સંત સમાગમનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 250થી પણ વધારે બાળકોએ ભાગ લઈ અને એક પ્રદર્શની રૂપ બનાવ્યું છે અને પ્રદર્શનીમાં એક સંદેશ આપી રહ્યા છે કે વ્યસન મુક્તિ, વડીલોને કઈ રીતે સેવા કરવી જોઈએ અને મેન્ટલ હેલ્થને કઈ રીતે મેન્ટેન કરી આધ્યાત્મિક અને પ્રોફેશનલ લાઈફ સાથે કઈ રીતે બેલેન્સ કરવું એ મેસેજ જન સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમાં બીજા બી બધી બરોડાના જેમ કે બરોડા, બિલ, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર દરેક જગ્યાએથી મહાત્મા બી પહોંચી અને ભરપૂર આશીર્વાદ આપી રહ્યા છે અને આજે જનજનને એ સંદેશ આપી રહ્યા છે કે બાળકોને આધ્યાત્મિક જ્ઞાનની બી બહુ જરૂરી છે. એવું નથી કે વૃદ્ધાવસ્થામાં જ આધ્યાત્મિકતા જરૂર છે, યુવાવસ્થામાં જ આધ્યાત્મિકની જરૂર છે. ખરેખર બાળપણથી જ જો આધ્યાત્મિકને સાથે બાળકોને જોડવામાં આવે તો આગળ જઈને એ આ સંસારનું સુંદર રૂપ બનાવી શકે છે.